Okay, so good morning, students. Very good morning to all of you. આજે થોડુંક પ્રી-રેકોર્ડેડ મેસેજ જે છે એ પ્રોવાઈડ કરવો પડે, રાઈટ? બીકોઝ અત્યારે ઓલરેડી કોલેજે નેટના ઇશ્યુઝ પણ છે, બટ ઇટ્સ ઓકે. હું અપલોડ કરી લઉં છું અત્યારે વિડીયો, રાઈટ? સો વાત હતી આપણી ઓપરેટર્સ કયા કયા ઓરેકલની અંદર અવેલેબલ છે એ જોતા હતા આપણે, રાઈટ? અત્યાર સુધી આપણે આ બધા જ ઓપરેટર જે છે એ જોઈ ગયા, રાઈટ? આને કહેવાય રિલેશનલ ઓપરેટર. ઇન એની સમ જે છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રિલેશનલ ઓપરેટર. between non between like, રાઈટ? આ વસ્તુ પણ જોઈ ગયા. એન્ડ ઓર નોટ જે છે એ લોજિકલ ઓપરેટર કહેવાય, રાઈટ? તો આ વસ્તુ પણ આપણે જોઈ ગયા. ધેન પછી એક લાસ્ટ બાકી છે આપણે શીખવાના, જેને કહેવાય અરિથમેટિક ઓપરેટર્સ. ઓકે, લેટ્સ સે એક્ઝામ્પલ. અરિથમેટિક કોને કહેવાય? તમે લોકો બધા પ્લસ માઇનસ ડિવિઝન મલ્ટીપ્લિકેશન કરો જ છો, ઓકે? સો આ વર્ક કઈ રીતે કરે? લેટ્સ સે એક્ઝામ્પલ, મારે કોઈ કોલમ હોય એના ઉપર મારે કેલ્ક્યુલેશન કરાવડાવવું હોય તો, ઓકે, હું તમને સમજાવું. હું તમને કહું દર મહિને મારી સેલેરી 10,000 રૂપિયા છે, રાઈટ? તો મારી યરલી સેલેરી કેટલી થઈ? સમજો છો તમે? મારે પર એનમ સેલેરી ડિસ્પ્લે કરાવડાવી તો જ્યારે કોઈ ક્લાયન્ટ આવીને એમ કહે કે ભાઈ કૌશલની સેલેરી પર આખા વર્ષની શું થાય છે એ જોવું હોય તો તમારે પહેલા એની મંથલી ગણવી પડે, અને મંથલી ગણ્યા પછી તમારે મલ્ટીપ્લાય બાય 12 હાથે કરવું પડે, રાઈટ? સો એવું જે છે એ પ્રોબ્લેમ ક્રિએટ કરે ઘણી વાર. ઓકે, લેટ્સ સે કે કંપની સર આવીને એમ કહે કે ભાઈ બધા લોકોને 20% જે છે આપણે ઇન્ક્રીમેન્ટ આપવું છે, તો ઇન્ક્રીમેન્ટ જે છે એકચ્યુઅલી બેઝિક પગાર પર મળે, તો પર્સન્ટેજની કેલ્ક્યુલેશન કરો કઈ રીતે? બધાની સેલરી તો અલગ અલગ હોય, રાઈટ? સો તમારે ત્યારે કેલ્ક્યુલેશન મેન્યુઅલી કરવું પડે. સો એવું ન કરવું પડે, મેન્યુઅલી ગણવું ના પડે, તો ઓરેકલ જે તમને ફેસિલિટી આપે છે કે તમે ડાયરેક્ટલી જે છે એ તમે આ ઓપરેટર્સ યુઝ કરી શકો. અમુક કેલ્ક્યુલેશન જે છે તમારે પ્લસ માઇનસ ડિવિઝન ની બધી, રાઈટ? તો આ ડાયરેક્ટલી તમે સીધી કોલમ પર એપ્લાય કરી શકો. કઈ રીતે જો તમને બતાવું. આપણે અત્યારે હજી લાસ્ટ ટાઈમ કમાન્ડ લાઈન પર વર્ક કરી લઈએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચર થી હવે સ્વિચ કરશું. ઓકે, સો પહેલો કમાન્ડ આપણે કયો એક્ઝિક્યુટ કરશું? કનેક્ટ. પાસવર્ડ જે છે મારું પીસી છે એટલે મેં કૌશલ પાસવર્ડ નહીં છે. તમે લોકો જ્યારે કોલેજ આવશો, રાઈટ, તો ત્યારે તમારે એસપીકેએમ પાસવર્ડ યુઝ કરવાનો. ઓકે, સો આપણી પાસે એક ટેબલ હતું ફેકલ્ટી 1 કરીને. ઓકે, દેખાય છે આની અંદર? ઓકે, 45,000 સેલેરી, 85,000 સેલેરી, આ બધી. હવે અત્યારે જે સેલેરી લખેલી છે ને એ એકચ્યુઅલી મંથલી સેલેરી છે, રાઈટ? લેટ્સ સે કોઈ આવીને એમ કહે કે મારે આ કૌશલની જે છે એ પર યર કેટલી સેલેરી થાય છે એ જોવું હોય તો, કન્વેન્શનની પર યર કેટલી સેલેરી થાય એ જોવું હોય તો કરવું કેવું પડે? તમારે આ 45,000 તમે અહીંયા જોયા, હવે તમારે આ રીતે કેલ્ક્યુલેટર ઓપન કરવું પડે. આમ ગણતરી કરો, 45,000 મલ્ટીપ્લાય બાય 12 એટલે 5,40,000 રૂપિયા. તો આ કૌશલની એન્યુઅલ સેલેરી થઈ. તો આ રીતે તમારે મેન્યુઅલી ગણતરી કરવી પડે. સમજાય તમને શું કહું છું? કેવું કે આ 85,000 છે, તમે એને 85,000 બાય 12 કરો એટલે અનંતની વાર્ષિક સેલેરી આવે. પછી પરેશની 75,000 હોય તો એની મલ્ટીપ્લાય બાય 12 કરો એટલે એની યરલી સેલેરી આવે. સો તમારે મેન્યુઅલી ગણતરી કરવી પડે. ઓકે, સો તમે જ્યારે ઓપરેટર્સ યુઝ કરતા હોય, અરિથમેટિક ઓપરેટર યુઝ કરતા હોય, તો એ ગણતરી તમારે ના કરવી પડે. તમે ડાયરેક્ટલી સીધું આપી શકો. કઈ રીતે? તમારે ખાલી આટલું જ લખવાનું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ફેકલ્ટી 1, રાઈટ? હવે સ્ટાર લખેલું છે ને એના બદલે તમે આ રીતે કરી શકો. તમારે જેટલા ફિલ્ડ ડિસ્પ્લે કરવા છે, જો આ વસ્તુ બહુ સમજજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આવડવા. જેટલા તમારે ફિલ્ડ ડિસ્પ્લે કરવા છે એ ફિલ્ડનું તમે નામ લખો ને એટલી જ વેલ્યુ ડિસ્પ્લે થાય. લેટ્સ સે હું તમને આમ લખાવડાવું, સિલેક્ટ સેલેરી ફ્રોમ ફેકલ્ટી 1. તો આ ક્વેરી મેં લખેલી છે, આનું આઉટપુટ કેટલું આવશે કે ફેકલ્ટી 1 ટેબલમાંથી મને ખાલી શું ડિસ્પ્લે કરીને આપશે? સેલેરી. ઓકે, કોઈ આવીને એમ કે મારે સેલેરી જોઈએ છે અને નામય જોઈએ છે, આ આઈડી નથી જોતું, ખાલી આ બે ફિલ્ડ જ જોઈએ છે આઉટપુટની અંદર, તો તમે શું કરશો? તમે ક્વેરી આ રીતે લખશો, સિલેક્ટ સેલેરી કોમા આપણા ફિલ્ડનું નામ શું છે બીજું, f_nm, રાઈટ? જો અહીંયા લખેલું છે આપણું ફિલ્ડનું નામ. ટેબલ ક્રિએટ કરતા વખતે આપણે જે ફિલ્ડનું નામ આપેલું હોય એ ફિલ્ડનું નામ, રાઈટ? તો જેટલા ફિલ્ડ તમારે એકચ્યુઅલી જોવા છે ને એટલા ફિલ્ડના તમારે અહીંયા નામ લખવાના.
રાઈટ. અત્યાર લગી જે છે આપણે ડાયરેક્ટલી સીધું સ્ટાર યુઝ કરતા હતા, સિલેક્ટ સ્ટાર ફ્રોમ. હવે થોડીક આપણે ટેબ ચેન્જ કરીએ છીએ, રાઈટ. હવે આપણે જેટલા ફિલ્ડ આપણે જોતા હોય એટલા ફિલ્ડના નામ લખવાના. સો મારે સેલેરી જોઈએ છે આઉટપુટની અંદર અને f_name આ ફિલ્ડ જોઈએ છે આઉટપુટની અંદર. ઓકે, આ બંને ફિલ્ડ જોઈએ છે આઉટપુટની. તો હવે આનું આઉટપુટ કેવું આવશે? સેલેરી આવશે અને નામ ડિસ્પ્લે થશે. દેખાય છે જો સેલેરી હોતે ડિસ્પ્લે થઈ અને નામ હોતે ડિસ્પ્લે થયા. સમજાય છે ને એક્ઝેક્ટલી શું કહેવા માંગુ છું? તમારે જેટલા ફિલ્ડ આઉટપુટમાં જોવા હોય એટલા તમે અહીંયા કોમા કરીને લખતા જઈ શકો. ઓકે, નાવ આપણા મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે હવે તમારે સેલેરી જે છે આ તો તમારી મંથલી સેલેરી છે. યરલી સેલેરી જોવી હોય તો સેમ આ જ રીતે તમે આ રીતે મેની જેમ લખો છો એવું જ લખવાની, સિલેક્ટ સેલેરી. હવે જ્યારે તમારે એરિથમેટિક ઓપરેટર યુઝ કરતા હોય, રાઈટ, તો તમારે જે કેલ્ક્યુલેશન કરાવવું હોય ફિલ્ડ ઉપર એ ડાયરેક્ટ યુઝ કરી શકો, રાઈટ. બટ એક કન્ડિશન લિમિટેશન એવી છે કે અરિથમેટિક ઓપરેટર જે છે એ હંમેશા ન્યુમેરિક ફિલ્ડ ઉપર જ યુઝ કરવાના, રાઈટ. એવું હિતાવહ છે એમ એકચ્યુઅલી. આપણે કેરેક્ટરમાં જે છે પ્લસ નથી કરતા. શું કામ નથી કરતા એની પાછળ રીઝન તમને સમજાવું, એટલે હું તમને ખાલી એક આઉટપુટ બતાડી દઉં, રાઈટ. તો સેલેરી મલ્ટીપ્લાય બાય 12 હું આમ લખાવીશ એટલે આનું આઉટપુટ કેવું આવશે, અને બીજું મારે કયું ફિલ્ડ જોઈએ છે? ફેકલ્ટી નેમ. અને હવે તમારા ટેબલનું નામ, ઓકે, લેટ્સ સે ફેકલ્ટી 1. તો એકચ્યુઅલી આઉટપુટ કેવું આવશે? સેલેરી તો અત્યારે લગી આવતી જ હતી, રાઈટ. બટ તમે પાછળ એક વસ્તુ નવી એડ કરાવી, મલ્ટીપ્લાય બાય 12. એટલે એકચ્યુઅલી જે સેલેરી હશે એને ગુણ્યા 12 થઈ જશે, રાઈટ. તો જેવું અહીંથી એન્ટર આપીશ, જો આઉટપુટ આવી ગયું, ચેન્જ થઈ ગયું આખું. સમજાય છે તમને શું કહે છે? કોઈ આવીને એમ કે મારે કૌશલ સરની વાર્ષિક સેલેરી જોઈએ છે, તો તમારે સીધું ખાલી કેટલું પરફોર્મ કરવાનું છે? આટલું જ પરફોર્મ કરવાનું છે. એટલે આ બધા જ લોકોની આખી યરલી સેલેરી આવી છે. સમજાણું તમને અરિથમેટિક ઓપરેટર તમે કઈ રીતે યુઝ કરી શકો એ, રાઈટ. મલ્ટીપ્લિકેશન કરવાનું બટ કેવી ફિલ્ડ આરે? જે ન્યુમેરિક હોય એની આરે, રાઈટ. તો આ સેલેરી જે છે આપણે ન્યુમેરિક છે તો એના આરે મલ્ટીપ્લિકેશન બાય 12 કરીએ એટલે જેટલી સેલેરી હશે, લેટ્સ સે એક્ઝામ્પલ આ 45,000 હતી તો 45,000 બાય 12 કરીએ એટલે 5,40,000 આવે એ મારી સેલેરી. તો આ જ રીતે આપણે બધા લોકોની વાર્ષિક સેલેરી જોવી તો આપણે જોઈ શકીએ. ઓકે, કોઈ આવીને એમ કે ના એમ નથી કરવું, મારે એ લોકોના 10% કેટલી સેલેરી થઈ છે એ જોવું છે, તો તમે શું કરી શકો? ડિવાઈડ બાય 10. વાર્ષિક સેલેરીની 10% સેલેરી કેટલી થાય છે, રાઈટ, એ જોવું હોય તો એ હોતે તમે જોઈ શકો. સમજાય છે ને શું કીધું એવું, રાઈટ. કોઈ આવીને એમ કે મારા વાર્ષિક સેલેરી જે છે એના સેલેરીના 10% કેટલા થાય છે, તો એટલે તમે જોવો હોય તો તમે આ રીતે ડિવિઝન હોતે કરી શકો કે આ કૌશલની વાર્ષિક સેલેરી થશે પહેલા, પછી આ ડિવાઈડ થશે. ઓકે, સો આ રીતે તમે આઉટપુટ જોતો હોય તમે જોઈ શકો. કોઈ એમ કે ના એમ નહીં, મારે એની 1 મહિનાની સેલેરી બાદ કરવી છે, રાઈટ. 1 મહિનાની સેલેરી બાદ કરવી છે, મારે 11 મહિનાની સેલેરી જોઈએ છે, તો તમે શું કરશો? અહીંયા મલ્ટીપ્લાય બાય કેટલા? 11. તો એની 11 મહિનાની સેલેરી લેવી. કોઈ એને એમ કે એમ નહીં, મારે એવું કરાવડાવું છે કે ભાઈ લેટ્સ સે મારે બધા લોકોને જે છે ને સેલેરીની અંદર 500 રૂપિયા ઇન્ક્રીમેન્ટ આપવું છે, રાઈટ. તો તમે કઈ રીતે આપી આવશો? એક જ નહીં. ઓકે, કોઈ આવીને એમ કે ચલો મારે બધા લોકો જે છે એને પગારની અંદર 500 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ આપવું છે, રાઈટ. તો તમે ડાયરેક્ટલી સીધો +500 કરી શકો. એટલે હવે બધા લોકોની સેલેરી જે છે 500 રૂપીસ વધી જશે. દેખાય જ આઉટપુટની અંદર આ 45,500 થઈ ગયા, આ 85,500 થઈ ગયા, 65,500 થઈ ગયા, રાઈટ. સો ઇન શોર્ટ જેટલા પણ તમારે કેલ્ક્યુલેશન કરવા હોય તો તમે ડાયરેક્ટલી ન્યુમેરિક ફિલ્ડ હોય એની આરે તમે આ પ્લસ માઇનસ ડિવિઝન મલ્ટીપ્લિકેશન કે ઇવન તમારે કોઈ પણ અહીંયા ઓપરેશન અરિથમેટિક મૂકવું તમે મૂકી શકો, રાઈટ. બટ ન્યુમેરિક ની અંદર જે છે ને એ તમારે નહીં મૂકવાનું, પ્લસ ઓપરેટર ની એ બધી. શું કામ? એનું તમને એક રીઝન કહું. જો તમને આઈ થિંક લગભગ સી લેંગ્વેજ જ્યારે તમે મેડમ શીખાશે ને તમને સમજાવ્યું હશે, રાઈટ. લેટ્સ સે શું કહું, લેટ્સ સે આ એક આપણી સ્ટ્રિંગ છે, રાઈટ. એટલે આપણા કેરેક્ટર વેલ્યુ કહેવાય હેલો, રાઈટ.
અને પછી હું બેની વચ્ચે પ્લસ કરું અને હવે લખાવડાવું એબીસી. ઓકે, અને અહીંયા બીજું લખાવડાવું કે હું આમ લખાવું 5 + 8. સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, રાઈટ? લોજિકલ છે એટલે. અને પછી હું આમ લખાવું 5 તો 6 + 8, રાઈટ? તો આનું આઉટપુટ કેવું હોય જ્યારે તમે અરિથમેટિક ઓપરેટર જે છે, રાઈટ, એ તમે સ્ટ્રિંગ ની હારે યુઝ કરાવડાવો. સમજો, જ્યારે અરિથમેટિક ઓપરેટર હોય પ્લસ માઇનસ ડિવિઝન મલ્ટીપ્લિકેશન, એ તમે સ્ટ્રિંગ હારે યુઝ કરાવો તો એ કઈ રીતે વર્ક કરશે એ જોજો. બહુ લોજિકલ ક્વેશ્ચન છે. તમને લોકોએ મેડમને શીખવાડ્યું હોય તો ઠીક છે, તો કાંઈ વાંધો નહીં, અત્યારે અહીંયા શીખી લો કે જ્યારે તમે પ્લસ ની વચ્ચે તમે અરિથમેટિક ઓપરેટર યુઝ કરો એટલે શું કરે ખબર છે? એકચ્યુઅલી એ સ્ટ્રિંગ નું કોન્કેટિનેશન કરે. શું કરે? જો અહીં લખું CONCATINATION, કોન્કેટિનેશન, અથવા તો શોર્ટ ની અંદર તમે આમે બોલી શકો કોન્કેટ કરે, રાઈટ? એટલે આનું આઉટપુટ કેવું હોય ખબર છે? હેલો એબીસી, આ રીતે આનું આઉટપુટ આવે. જો તમે બે સ્ટ્રિંગ ની વચ્ચે પ્લસ સાઇન યુઝ કરાવડાવો, રાઈટ, એટલે આ શું કરશે? ખાલી બે સ્ટ્રિંગ ને જોઈન કરી દે. એને આપણી સિમ્પલ લેંગ્વેજમાં શું કહેવાય? કોન્કેટ કર્યું કહેવાય, ભેગું કર્યું કહેવાય. ઓકે, તો તમને એમ ક્વેશ્ચન થતો સર આ 6 + 8 કરાવ્યું તો આનું આઉટપુટ એકચ્યુઅલી આમ 60 + 8 14 આવશે. તો ના, આનું આઉટપુટ 14 નહીં આવે. શું કામ નહીં આવે ખબર છે? કારણ કે જો આ 6 જે છે એ કેવા છે? ન્યુમેરિક નથી. અહીંયા જો ડબલ કોટ લખેલા છે, તો આ કેવા કહેવાય? 6 સ્ટ્રિંગ વાળા કહેવાય. આ 8 જે છે એ હોતે ન્યુમેરિક નથી, કારણ કે અહીંયા જો આ ડબલ કોટ કરેલો રહ્યો, રાઈટ? તો જ્યારે તમે બે સ્ટ્રિંગ ની વચ્ચે પ્લસ નો સાઇન નો યુઝ કરતા હોય તો ત્યારે હંમેશા શું થાય? કોન્કેટિનેશન થાય. એટલે આનો આઉટપુટ જે છે ને આ રીતે આવે 68. ઈ જે છે આપણું કમ્પાઇલર કે જે કે પણ હોય, રાઈટ, ઈ કોઈ દિવસ આને સ્ટ્રિંગ તરીકે કન્સિડર ના કરે. ઈ આટલું જ જોવે, ડબલ કોટમાં લખ્યું છે તો કે હા, તો એને સ્ટ્રિંગ જ સમજશે. એટલે જ્યારે સ્ટ્રિંગ સમજે એટલે સ્ટ્રિંગ નું ખાલી કોન્કેટિનેશન થાય, સમ નો થાય. સમ કોનો થશે ખબર છે? જો આ રીતે લખેલું હોય ને તો સમ થાય, રાઈટ? વિધાઉટ સિંગલ કોટ અથવા વિધાઉટ ડબલ કોટ તમે વેલ્યુ લખેલી હોય તો આ વેલ્યુ જે છે એ સમ થાય, તો આઉટપુટ 13 આવે. સમજાણું શું કીધું? એ જ્યારે તમે ડબલ કોટ ની અંદર વેલ્યુ લખતા હોય ને અને તમે બંનેની વચ્ચે પ્લસ ની સાઇન નો યુઝ કરાવડાવો તો હંમેશા ઈ બે વેલ્યુનું કોન્કેટિનેશન થાય. આ સી લેંગ્વેજમાં ઓલરેડી તમારે આવી ગયું છે એકવાર, પણ છતાં હું તમને અહીંયા સમજાવી દઉં. સો એટલા માટે જ અહીંયા આપણે જ્યારે આઉટપુટ જોઈએ છીએ ત્યારે હું તમને સમજાવું છું કે જ્યારે પણ તમે અરિથમેટિક ઓપરેટર યુઝ કરતા હોય ત્યારે બને ત્યાં સુધી તમારે એવા ફિલ્ડ ઉપર જ શું કે કોન્કેટિનેશન કરાવવું જે ન્યુમેરિક હોય, રાઈટ? ફોર એક્ઝામ્પલ, જો હું આમ લખાવડાવું આ સેલેરી એઝ ઇટ ઇઝ, રાઈટ, હું આમ લખાવું fname + 500, તો જો આનું આઉટપુટ શું થયું? સીધે તમને ડિસ્પ્લે કરીને ઇનવેલિડ નંબર, રાઈટ? કારણ કે ફિલ્ડ fnm જે છે એની ડેટા ટાઈપ કેવી છે? વેરકેર. વેરકેર ની અંદર તમે +500 ના કરી શકો, સો ડાયરેક્ટલી તમને એરર મેસેજ તમને ડિસ્પ્લે કરીને આપી દે. અથવા તો કદાચ હાલે પણ તો તમને જે છે એ નામની પાછળ જે છે એ +500 જે છે ડિસ્પ્લે કરીને આપે. ઓકે, સો ત્યાં નો ચાલ્યું એટલે આપણે કઈ ટેન્શન છે નહીં, રાઈટ? આપણે ન્યુમેરિક ઓપરેટર જે હોય, અરિથમેટિક ઓપરેટર, એ હંમેશા આપણે ન્યુમેરિક ફિલ્ડ હારે જ એટેચ કરાવશું. ઓકે, બટ આ વસ્તુ તમે જે છે ખાસ ધ્યાન રાખજો, રાઈટ, કે કોન્કેટિનેશન કોને કહેવાય ઈ. અને જ્યારે તમે વેલ્યુ આપતા હોય ત્યારે તમારે વેલ્યુ કઈ રીતે પ્લસ માઇનસ કરાવડાવી ઈ વસ્તુ. ઓકે, સો આઈ હોપ હવે તમને આ બધું ક્લિયર થઈ ગયું હશે, પ્લસ માઇનસ ડિવિઝન ને મલ્ટીપ્લિકેશન. એમાં કોઈ બહુ જાજુ નથી. પછી લાસ્ટ ઓપરેટર આવે છે કેરેક્ટર ઓપરેટર, રાઈટ? જે એકચ્યુઅલી ઓપરેટર નથી, બટ આ તો એ નામ માટે ખાલી લખવું હોય તો લખી શકીએ ખરું, રાઈટ? આને કહેવામાં આવે છે કોન્કેટિનેશન ઓપરેટર, જે આપણે તમને હમણાં દેખાડ્યું ઈ. ઓકે, અત્યારે આઉટપુટ જે છે કેવું આવે? જો હું આમ લખાવું કે ભાઈ લેટ્સ સે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ફેકલ્ટી 1, એટલે મારો આઉટપુટ જે છે આવું આવે છે, કૌશલ, સેલેરી 45,000, અનંત 85,000. મારે કંઈક અહીંયા આગળ મેસેજ ડિસ્પ્લે કરાવવો હોય તો, રાઈટ, કે સેલેરી = 45,000, યોર નેમ ઇઝ કૌશલ, રાઈટ? એટલે યોર નેમ જે છે એવું લખીને આવી જવું જોઈએ, પછી અહીંયા ફેકલ્ટી નામ, આવું કંઈક
ફોર્મેટિંગ ઇન શોર્ટ મારે કરવું છે આઉટપુટની અંદર, તો તમે શું કરી શકો? તો ત્યારે તમે કોન્કેટિનેશન ઓપરેટર યુઝ કરી શકો. કઈ રીતે? જો સિલેક્ટ, હવે આપણે સ્ટાર નહીં લખીએ, આપણે ખાલી એટલું જ જોઈએ છીએ કે ભાઈ ફર્સ્ટ નેમ અને સેલેરી આટલું જ જોઈએ છે આઉટપુટની અંદર. તો હું લખીશ કઈ રીતે? f_nm અંડરસ્કોર કરવાનો છો અને બીજું શું લખીશ? સેલેરી ફ્રોમ કયું ટેબલ? ફેકલ્ટી 1. એટલે હવે મને નામ અને સેલેરી ડિસ્પ્લે કરીને આપશે. હવે મારે એવું લખવું છે કૌશલ સેલેરી ઇઝ 45,000. સમજાણું? મારા આઉટપુટ જે છે આવું જોઈએ છે. કૌશલ સેલેરી ઇઝ 45,000, અનંત સેલેરી ઇઝ 85,000, દર્શિત સેલેરી ઇઝ 65,000. રાઈટ? તો મારે આ બધાની વચ્ચે એક કેરેક્ટર મૂકવો પડશે ને. તો તમે કઈ રીતે મૂકી શકો? લેટ્સ સે એક્ઝામ્પલ હું આમ લખી શકું કે FNM, એટલે ફર્સ્ટ નેમ જે છે એ બધું આવી ગયું. આ કૌશલ, અનંત, દર્શિત ને એ બધું કયા ફિલ્ડમાં સેવ કરેલું છે આપણું? FNM માં. તો આ જગ્યા ઉપર તમે કોન્કેટિનેશન ઓપરેટરનો યુઝ કરી શકો આ રીતે. ડબલ પાઇપ સાઇન, શિફ્ટ દબાવી અને તમે સ્લેશ જે જગ્યાએ છે ને, રાઈટ, એની સાથે તમે શિફ્ટ દબાવશો એટલે એ પાઇપ સાઇન થઈ જાય. ઓકે, અને હવે સિંગલ કોટ ની અંદર જે મેસેજ તમારે લખવો છે એ મેસેજ લખો. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે શું લખવું છું? કૌશલ સેલેરી ઇઝ ઇક્વલ ટુ અને સિંગલ કોટ ઓવર. રાઈટ? સમજો આ મેસેજ છે, મારે જે મેસેજ ડિસ્પ્લે કરાવડાવો છે આ નામ પછી એ મેસેજ છે અહીંયા. ઓકે, અને પછી સિંગલ કોટ ઓવર કરી દીધું, અગેન વળી પાછી પાઇપ સાઇન. હવે આપણા ટેબલનું નામ ફેકલ્ટી 1. એટલે હવે ડિસ્પ્લે કેવું થશે? પહેલા ફર્સ્ટ નેમ આવશે અને પછી પાછળ આવો મેસેજ જે છે એ જોઈન કરીને આપશે. સો લિટલ બીટ ઓફ કરેક્શન. એકચ્યુઅલી મેં ઓપરેટર જે છે એ આ ઓપરેટર અહીંયા પાછળ લખાવ્યો હતો, બટ એ અત્યારે આપણે અહીંયા આગળ લખશું. એટલે હવે આનું આઉટપુટ કેવું આવશે કે પહેલા તમને ફર્સ્ટ નેમ ડિસ્પ્લે કરીને આપશે, પછી કોન્કેટિનેશન કરીને આપશે. શું કોન્કેટ થશે? તો કે સેલેરી ઇઝ, આવું જે છે એ કોન્કેટિનેશન થઈને આપશે. અત્યારે ખાલી ફર્સ્ટ નેમ એક જ મેં ડિસ્પ્લે કરાવું, પહેલા ટેસ્ટ કરો. તો ઓકે, જો આઉટપુટમાં આવ્યું કૌશલ સેલેરી ઇઝ ઇક્વલ ટુ, રાઈટ, અનંત સેલેરી ઇઝ. એકચ્યુઅલી અહીંયા અનંત અને સેલેરી વચ્ચે સ્પેસ મૂકવી હોય તો હું શું કરાવીશ? અહીંયા જે સેલેરી ઇઝ લખ્યું છે ને આની આગળ વચ્ચે આગળ એક સ્પેસ મૂકી દઈશ. ઓકે, સો એની ક્વેરી જે છે હું અગેન ફાયર કરાવડાવું અને અહીંયા સેલેરી ઇઝ લખ્યું છે, રાઈટ, ને એક સ્પેસ આપી દો, બે આપી દો એટલે થોડી જગ્યા રહે. ઓકે, દેખાડી થોડીક સ્પેસ, કૌશલ પછી બે સ્પેસ અને સેલેરી ઇઝ. હવે મારે આની સાથે બીજું સેલેરીની ફિલ્ડ પણ જોઈન કરવું છે, રાઈટ. આ જે આઉટપુટ આવે છે ત્યારે સેલેરી નામ પણ ફિલ્ડ પણ જોઈન કરવું હોય તો અગેન કોન્કેટિનેશન ઓપરેટર યુઝ કરશું. ઓકે, કઈ રીતે? સો આપણે અગેન કોન્કેટિનેશન કરશું હજી એકવાર, રાઈટ. તો કોન્કેટિનેશન કઈ રીતે થાય? આમ અગેન પાઇપ સાઇન આપી દીધી, સેલેરી ઇઝ ઇક્વલ ટુ લખો. આના પછી તમારે કયું ફિલ્ડ ડિસ્પ્લે કરવું છે? આપણે કયું ફિલ્ડ ડિસ્પ્લે કરાવડાવવું છે? તો કે સેલેરી નામનું મારે ફિલ્ડ ડિસ્પ્લે કરાવડાવવું છે. અને પછી અગેન ટેબલનું નામ યુઝર ફાઇલ ડાઉન ફેકલ્ટી 1. એટલે આઉટપુટ કેવું આવશે? પહેલા FNM ડિસ્પ્લે થશે, એટલે ફર્સ્ટ નેમ ની જેટલી વેલ્યુ હશે એ, પછી વચ્ચે આ વસ્તુ મર્જ થશે સેલેરી ઇઝ, અને પછી સેલેરી ફિલ્ડ ની વેલ્યુ ડિસ્પ્લે થશે. દેખાણી જ આઉટપુટ ની અંદર કૌશલ સેલેરી ઇઝ 45,000, અનંત સેલેરી ઇઝ 85,000. સો આ રીતે તમારે કોન્કેટિનેશન ઓપરેટર જે છે એ તમારે મર્જ કરાવડા હોય તો તમે મર્જ કરી શકો ઇઝીલી. ઓકે, મારે આ FNM જે છે એની આગળ કંઈક ડિસ્પ્લે કરાવડાવવું હોય તો લેટ્સ સે મારે ડબલ ડેશ જે છે એ ડિસ્પ્લે કરવા હોય તો FNM થી પહેલા, તો તમે ક્વેરી કઈ રીતે લખશો? રાઈટ, તો આખી ક્વેરી એઝ ઇટ ઇઝ આવશે. હવે FNM થી પહેલા આપણે કંઈક કોન્કેટિનેશન કરવું પડશે ને, રાઈટ. તો તમે અહીંયા શું યુઝ કરાવડાવશો? કોન્કેટિનેશન ની સાઇન. અહીંયા સિંગલ કોટમાં શું લખશો? ડેશ ના કોન્કેટ. ઓકે, એક જ મિનિટ, આગળની જે કોન્કેટિનેશન સાઇન છે એ યુઝ કરવાની જરૂર નથી.
સમજાણો? તો જો આગળની સાઈડ જો બધાની આગળ ડેશ આવી ગયો. ઓકે, સો કહેવાનો મીનિંગ એવો થાય કે તમારે જેટલી વેલ્યુ તમારે કોન્કેટ કરવી તમે કરી શકો. તમારે ખાલી આ કોન્કેટેનેશન સાઇન લખી અને તમારે જે મેસેજ ડિસ્પ્લે કરાવવો છે એ મેસેજ લખી નાખવાનો. સો આને કોન્કેટિનેશન ઓપરેટર કહેવાય, જે ન્યુમેરિકમાં વર્ક કરશે નહીં. ન્યુમેરિકમાં શું? ન્યુમેરિકમાં તો પેલો અરિથમેટિક નહીં વર્ક કરે. કોન્કેટિનેશન તો ગમે ત્યાં ચાલશે. ઓકે, સો આટલું ક્લિયર છે પેલા આ કોન્કેટિનેશન ઓપરેટર ને અરિથમેટિક ઓપરેટર, રાઈટ? આમાં કોઈને કઈ ડાઉટ્સ હોય તો તમે લોકો પૂછી શકો છો. અને આમ તો આજ માટે જે છે ને આટલું રાખીએ આપણે, કારણ કે આના પછીનો ટોપિક જે છે ને એ ઓપરેટર સેટ ઓપરેટર છે. આ એક આખો લેક્ચર લઈ લેશું, રાઈટ? સો આ સેટ ઓપરેટર જે છે હું તમને આવતીકાલે આખું સમજાવીશ, રાઈટ? કારણ કે આમાં એક આખો લેક્ચર એક સાથે હોય તો વધારે મજા આવશે. સો આની અંદર કોઈને કઈ ડાઉટ્સ હોય, ક્વેશ્ચન હોય તો તમે લોકો ગ્રુપની અંદર પૂછી લેજો. ઓકે, ગ્રુપ ઇઝ ઓલવેઝ ઓપન. સો કઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. ઓકે, બાકી આપણા ઓપરેટર જે છે અહીંયા ઓવર થઈ ગયા છે. આની મેં ઓલરેડી પીડીએફ શેર કરી દીધી છે, એટલે તમે લોકો જે છે ગ્રુપની અંદર તમારા રેફરન્સ માટે લખજો જ, રાઈટ? તમારા રેફરન્સ માટે તમારે બુકમાં લખવાનું છે. આમ જેટલી ક્વેરી કરાવું છું અહીંયા તમે લોકો ક્વેરી તમારે લખવી તમે લખી આપો કે બુકની અંદર લખતા જજો તો તમને ખબર પડે. સો આજ માટે આપણે આટલું ઇનફ છે.